ગુજરાત વાસીઓ હું એ પણ પાણીપુરી ખાવા આવ્યો છે હાલ. મને તો એમ કે એડવર્ટાઈઝ ઉતારવા આવ્યા હું પણ હાલો ભાઈ બનાવો. તો મિત્રો આજે અમારે જવાનું હતું સુપર ગોલ્ડન માં પાણીપુરી ખાવા અને આ હતા આપણા મહેમાન અને મહેમાન આવ્યો એટલે પાણીપુરી ખાવા જ લઈ જવાના. પછી જુનેદભાઈ ગાડી કાઢી લીધી ને અમે ત્રણે બેસી ગયા ગાડીમાં કારણ કે અમારે જવાનું હતું એમએન સ્કૂલ ની સામે. તો અમે પૂગી ગયા છીએ એમએન સ્કૂલ ની સામે સુપર ગોલ્ડન પાણીપુરીમાં. જો ભાઈ આ ભાઈ ને નાનેથી લઈને મોટા સુધીના બધા ઓળખે છે કારણ કે આ ભાઈ નું નામ બહુ મોટું છે પાણીપુરી વેચવામાં. તમે અહીંયા આવ્યો હોય તો કમેન્ટ કરજો ને નો આવ્યો હોય તોય કમેન્ટ કરજો, બાકી કમેન્ટ તો કરજો. તો જુનેદભાઈ કહે છે કે ભાઈ મોટી મોટી પૂરી દેના, કાણા વાળી મત દેના, પાણી કોણિયા आता है, પછી લુગડા પલળતા है. તો થોડીક કોમેડી થઈ ગઈ અને અમે પાણીપુરીની લારીએ ઉભા હતા તો અમારા એક ભાઈબંધ જોઈ ગયા તો એને ગાડી પાછી વાળીને એ આવ્યા પાણીપુરી ખાવા. તો જુનેદભાઈ કરી લીધી એની જોરશોરથી મુલાકાત ને ગળે મળી લીધા ભાઈ, બહુ વર્ષોથી ન મળ્યા હોય એમ. હો પછી અહીંયા અમારી પાણીપુરી બનતી હતી. જો ભાઈ આ છે આપણા સુનિલભાઈ, આ છે આપણા જુનેદભાઈ અને અહીંયા છે આપણા છોટુભાઈ અને આ છે આપણા સુનિલભાઈ ના મોટા ભાઈ. તો એ અમારી મુલાકાત કરવા આવ્યા અને અહીંયા અમે ક્યારે પાણીપુરી બને એની વાટે ઉભા હતા. પછી પૂરી બનીને તૈયાર હતી ને પાણી ભરતા હતા. પછી એન્ટ્રી થઈ ગઈ પાણીપુરીની જુગલ જોડી. આની એન્ટ્રી તો પણ જોરદાર છે, બાકી હીરો વિલન બધાય ટૂંકા પડી જાય. પછી અમે બધા પૂરી ટ્રાય કરી તો અમે તો કીધું ઓહો કાંઈ ન ઘટે. પછી જુનેદભાઈ પૂરી ટ્રાય કરી તો એ કે ઓહો ભાઈ મજા આવી ગઈ, અમારથી તો બોલાતું નથી. પછી ભાઈ વાટકીમાં પાણી ખાલી થઈ ગયું હતું, મેં તો જગ ઉપાડ્યો, આપણે તો બધું હાલે. પછી અમે વારા ફરતી વારા બધા પાણીપુરી ખાતા હતા. તો ભાઈ કે બહુ જોરદાર છે, અમારે હજી એક ખાવી પડશે. પછી જુનેદભાઈ મને કહે તમે તો પાણીપુરીમાં કઈ નાખ્યું જ નહીં, આ ચણા બણા તમે નાખતા ભૂલી ગયા, આપણી પૂરી તો અલગ જ હોય ને જો આપણે પાણી નાખીને ખાઈ ગયા. ઓહો કાંઈ ન ઘટે હો. પણ બાકી મોસમ તો ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. તો સુપર ગોલ્ડન પાણીપુરી નો એડ્રેસ છે એમએન સ્કૂલ ની સામે સિટીઝન રોડ તાલુકા શાળાની બાજુમાં. અને અમે પાણીપુરી ખાઈને નવરા થઈ ગયા હતા તો અમારા સાહિલભાઈ ની એન્ટ્રી થઈ ગઈ. મેં કીધું તમે તો મોડા પીડા ભાઈ, કે મેં તો માવો ખાધો. પછી જુનેદભાઈ સાહિલભાઈ ને યાર હાથ મેળવી લીધો, એ અડધો જ હાથ મેળવ્યો, અમારા હાથ તો પાણીપુરી વાળા હતા. પછી સુનિલભાઈ કાંઈક નવી આઈટમ બનાવી નાખી હતી સુપર ગોલ્ડન પાણીપુરી ની સ્પેશિયલ. તો અમે એ ટ્રાય કરી વગર ચમચી હો, પણ આ આઈટમ ખાઈને મને તો મજા આવી ગઈ. તમે ટ્રાય કરી હોય તો મને કમેન્ટ કરજો. પછી ભાઈ અહીંયા આપણે વ્લોગ ને કરી દઈએ છીએ પૂરો. સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો.